मेरे आकाए मौला हुसैन अपना रोजा दिखा दीजिए। आपके दर पे शामो सहर आते हैं सैकड़ों ज़ायरीन, गम यही है मेरा नाम क्यों। औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सर्वे खोजा टीवीના સાંભળનારાઓ અસલામ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુ। ખુદાના ફઝલો કરમથી આજે સોમવાર તારીખ 16 ડિસેમ્બર 2013ના પણ જે પ્રમાણે ગઈકાલે આપણે અહીં એરોપોર્ટથી એક કાફલો કે જે અરબાઈનની ઝિયારત માટે કરબલાઈ મુઅલ્લા તરફ રવાના થયો અને આજે પણ ખુદાના ફઝલો કરમથી બહુ ઘણા જુવારો અટાને જઈ રહ્યા છે અને એ જુવારોનો આપણે ઇન્શાલ્લાહ જરૂર ઇન્ટરવ્યૂ કરશું। સૌથી પહેલે આપણા સામે એક બુઝુર્ગ છે કે જે માજી પ્રમુખ અલહાજ અલી હુસૈન નાસર। સલામ અલૈકુમ। વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ। હાજી સાહેબ, તમે દર વખતે જ્યારે કોઈ જુવારો જાય તો તમે માશાલ્લાહ અહીં એરોપોર્ટમાં તે લોકોને મૂકવા આવો છો, તો એના પછવાડે શું ફિલોસોફી સમાયેલી છે? એટલે દર વખતે હું મૂકવાવું છું, એની પછાડે ફિલોસોફી ખાસ તો એ જ છે કે અલ્લાહ પાક એ લોકોને મૂકવાવું તો મને એ ઝિયારત નસીબ કરે, માશાલ્લાહ ખાસ મારો એ ઓલું છે। ને આ વર્ષે ઇન્શાલ્લાહ ફેન્દીમોને અમે જાશું। માશાલ્લાહ, તો તમે પણ ફેન્જુમાના ઝિયારત તરફ જઈ રહ્યા છો। ઇન્શાલ્લાહ ખુદા સહી સલામત તમને ત્યાં પહોંચાડીને વાપસ કરે અને ખાસ અમારા માટે દુઆમાં તમે ભૂલશો નહીં। જરૂર તમે કરબલાની ઝિયારત તરફ ઇન્શાલ્લાહ ફેન્જુમાના જઈ રહ્યા છો ને? અમે આખા ફેમિલી છે અલ્હમ્દુલિલ્લાહ। તો લગભગ તમારી કેટલામી ઝિયારત છે આ? કેટલી વખત? અમારી ચોથી પાંચમી ઝિયારત, માશાલ્લાહ। આટલી તમે ઝિયારતમાં જાઓ પછી પાછા જ્યારે આવો છો તો તમે એક ચીજ બતાવો કે જે ઝિયારતનું ઇમ્પોર્ટન્સ હોય, જેથી કરી અને સાંભળનારાઓ એ લોકોને પણ ઝિયારત તરફ જવાનો શોખ પેદા થાય। તો ખાસ તો અંદરમાં ઇમ્પોર્ટન્સ શું છે કે આપણે આ બધા આપણને નસીબ થાય બધી અલમ ઓલું આ, અને ખાસ કરીને જે આપણે ઓલું કરીએ છીએ ના તમામ સોદાએ કરબલાની ઝિયારત કરીએ છીએ અને સાથે સાથ એ લોકોનું ઓલું કરીએ છીએ આપણે ના, એ લોકોના ઓલા હઝરત અબ્બાસના હાથ પર જઈએ, અતરાફની ઝિયારત એ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ મજા બીજી જ જાતની છે। એટલે આપણે વાં શુરુપ્રાસ ઝિયારત કરીએ એની કે એની મજા જ બીજી છે ને એનું ગ્રમા એનું ઇમ્પેક્ટ બીજું હોય છે, સાવ બીજું છે। આપણે શુરુપ્રાસ ઝિયારત કરીએ એની મજા જ બીજી છે અહીંયાની કરતાં। જી, અને આખરમાં તમે કોમ માટે શું પેગામ દેવા માંગો છો? કોમ માટે મને ખાસ એ છે કે અલ્લાહ પાક બધાને આ ઝિયારત નસીબ કરે ઇન્શાઅલ્લાહ। શુક્રિયા તમારે। करबला की ज़ियारत बिना, करबला की ज़ियारत बिना, करबला की ज़ियारत बिना, करबला की। જી, તો આપણે આ ઇન્ટરવ્યૂનો સિલસિલો જારી રાખ્યો છે। આપણા સામે એક જવાન છે જેનું નામ છે મૈસમભાઈ સિકા। સલામ અલૈકુમ। વાલેકુમ સલામ। માશાલ્લાહ, તું આ બધું શાક લઈને ને ઓટાને ખુશી ખુશીમાં તું જઈ રહ્યો છે, તો આ શું છે? આ ક્યાં તરફ તું જઈ રહ્યો? અમે ઈરાક જઈ છીએ ઇન્શાલ્લાહ અરબાઈન માટે, અને બસ બધીમાં તમે બી તમને યાદ કરશો, દુઆમાં નહીં ભૂલે, પણ તમે બી અમને ના ભૂલજો કે અમે સહી સલામત ભૂલી જાય અને સહી સલામત અહીંયા આવી જાય। ખાસ સ્પેશિયલ કોઈ મિશન છે તો
તું એટલે ઝિયારત તો સમજાણું જ બધી ઝિયારતમાં જાય છે એના સિવાય તો કંઈ જવાબદારી સંભાળી છે આ હા, એક ઝિયારતમાં? જવાબદારી છે મને આ બધી ઇમેજ મને ટ્રાન્સમેટર કરવાની છે ખોજા તેલેને પાછી એટલે je vais en tant que reporter ઇન્શાલ્લાહ અને બધાને અમે સલીમ ચાચાને હું બધી ઓલા વિડીયો બધી ટ્રાન્સફર કરીશ ને આપીશ અને એ ખોજા તેલેમાં નાખશે ને બધાને pour que બધા જોઈ શકે એમ. માશાઅલ્લાહ. તો હવે આખી કોમનો સહારો તમે હશો કેમ કે તમે જ્યારે ઇમેજ મોકલાવશો તમે બધા આવીને જોઈને ખુશ થશો કે માશાઅલ્લાહ બધા કાફલાવાળા સહી સલામત છે તો donc તમે પહેલા લીનમાં છો. એમ કહેવાય. હા, માશાઅલ્લાહ. તો ઇન્શાલ્લાહ ખુદા સલામત રાખે. ઇલાહી આ કેટલામી ઝિયારતમાં તું જાય છે એટલે કેટલી વખત ટોટાની ઝિયારતમાં જાય છે આ પ્રમાણે? ખોજા તેલે માટે એટલે આમ નોર્મલ ઝિયારત? નોર્મલ કરબલા ઇન્શાલ્લાહ ત્રીજી વાર છે મારી. ત્રીજી વાર. તો તને એ ઝિયારત તરફ કઈ વસ્તુ મોટિવેટ કરે છે જવા માટે? એટલે શું વસ્તુ કઈ વસ્તુથી તારું મોટિવેશન વધારો થાય છે કે તને એમ થાય કે હજી હું જાઉં? મારું સ્પિરિચ્યુઆલિટી surtout કે એકદમ બેનિફિક પેશન્સ સબર મળે છે. આપણા પ્રોબ્લેમ જે આપણે કંઈ પ્રોબ્લેમ તો ના કહી શકીએ હજી જવાન છું પણ એમ કે જે સ્ટ્રેસ હોય આપણો એ બધું ભૂલાવો હાયલો જે આપણો ઇમામના જરિયેથી આપણી મદદ બધી હોય અને ભેગું એ કે આપણને ખબર પડે કે જે આઝાદારી બધી કરે છે કે આપણું આપણે હજી વધુ કરવાનું છે. ઇસ્લામનો મેસેજ આપણને બધાને પહોંચાડવાનો છે. તો એમ ઓટાને આપણે 2000 ને એટલે 2013 છે તો ઓટાને કેટલા વર્ષનો છો? 17 વર્ષનો. માશાઅલ્લાહ. તો હજી કદાચ પાછું મોકો મળે ઝિયારતનો તો હજી તું અવારનવાર હા, ઇન્શાલ્લાહ મને તો ઉમેદ જ છે બસ મને ઝિયારત હોય એટલે મને ના નથી. તમે જેમ કે ઓટાને ઝિયારત માટે જાઓ છો ને સાથે સાથે આ જે જવાબદારી છે શું કે આપણે જર્નાલિસ્ટની તમને કહે છે ને દુનિયાના જ્યાં પણ ઇવેન્ટમાં હોય તો માણસ જે ઓલા જર્નાલિસ્ટ હોય લોકો કે પ્રેસનું ઓલું પહેરતા હોય જાકેટ પહેરતા હોય એટલે લોકો હરેક ઠેકાને પ્રિયોરિટી હોય જ્યાં બીજા ઠેકાને ના કરી શકે પ્રેસ લોકો પહેલા કરતા હોય. તો ઇન્શાલ્લાહ મળશે મને એક મારો પાઠ છે કર્યું છે. માશાઅલ્લાહ. તો હકીકતમાં આ બહુ એકદમ ઇમ્પોર્ટન્ટ છે આ જર્નાલિસ્ટનું કામ. શા માટે? કારણ કે તમે જેવાથી ઇમેજને મોકલાવશો એમાં પહેલાં તો અમને તસલ્લી થશે કે માશાઅલ્લાહ બધા સહી સલામત છે ત્યાં રહ્યા શું કે આપણે એ જ દિવસે અમને સમાચાર મળી જાય ને ઇમેજ બધે મળી જાય. પણ બીજું ઇમ્પોર્ટન્સ એ છે કે તમારું આ બધું મોકલાવવાથી અમુક લોકોને હજી કદાચ ઓલું જોશ ના હોય ઝિયારતમાં જવા માટે તે લોકોને જોશ પેદા થાય. તો ઇન્શાલ્લાહ બહુ ખુરાશ અને ઇન્શાલ્લાહ સહી સલામત તમે પહોંચી જાઓ અને ખાસ ઝરીમાં જઈને બધા માટે દુઆ કરજો. ઇન્શાલ્લાહ. અને બીજું મને રાજુથી કરું હતું મેર્સી આ ખોજા તેલે મેર્સી આ સલીમ ચાચા કે મને જિમ્મેદારી દીધી છે pour que આ બધાને આપણે ઇમેજ દઈ શકીએ અને બધાને જજ્બો પેદા થાય કે ઇન્શાલ્લાહ બધા ઝિયારતમાં આવે. ઇન્શાલ્લાહ. આસાન. મેર્સી. मौला हुसैन अपना रोजा दिखा दीजिए आपके दर पे शामो सहर आते हैं सैकड़ों ज़ायरीन गम यही है આપણે આ ઇન્ટરવ્યૂનો સિલસિલો જારી રાખ્યો છે ખુદા ટીવીના અંદરમાં. આપણા સામે એક ઓર જવાન છે માશાઅલ્લાહ. આ વખતે જવાનીઓ વધારે દેખાય છે. સલામ આલેકુમ. તમારું નામ શું છે? દાનિશ કેવા? કાસિમ અલી. ઓકે, દાનિશ કાસિમ અલી. ઓકે, માશાઅલ્લાહ તમે રિસ્પોન્સ ફ્રેન્ચમાં જો વાંધો નથી. તમે પહેલી વખત ઝિયારતમાં જાઓ છો? માશાઅલ્લાહ. તમને કઈ વસ્તુ મોટિવેટ કરી રિપોર્ટ આલી ઝિયારત? acquérir un peu plus de spiritualité, changer vers la bonne voie, c'est-à-dire peut-être changer les habitudes, comme a dit le Haga hier justement, et devenir peut-être plus pieux, acquérir une étape de plus dans la spiritualité. એ તો ઝિયારતનો મકસદ હોય કે તમે આ ઇન્શાલ્લાહ કરશો, પણ તમને કઈ વસ્તુ આતીરે કર્યું કે આ વખતે મને જવું છે ઝિયારતમાં? કઈ વસ્તુ? એસ કોઈ તમારા દોસ્તારો તમને કીધું કે તમે ખોજા ટીવીમાં જોયા કે પછી તમે મજલિસમાં સાંભળ્યા કે શું? Parce que ça fait déjà 2 ou 3 ans qu'on voulait aller, mais on n'a pas pu, et cette année on a eu l'occasion, donc on a décidé avec une dizaine de jeunes d'aller, et c'était le moment. હવે જે 3 વર્ષ પહેલાં તમને આમ જવાનું મન થયું એનું કારણ શું હતું? તમને યાદ છે કે કઈ વસ્તુથી તમે આતી રહી છે કે મને ઝિયારતમાં જવું જ છે હવે? Non, plusieurs choses, c'est-à-dire
Le ziyarat, c'est comme quelque chose d'exceptionnel. D'accord. La marche à Bain, c'est quand même quelque chose. એટલે તમે બધું ખોજા ટીવીમાં જોયા કે બધી માર્ચ થાય છે તમને મન થઈ ગયું Khoja જવાનું TV, même sur internet, dans les recherches, on a vu que même l'année dernière, Shakib qui est parti nous en a parlé. Il nous a dit que Bain, c'est quelque chose à voir. એ તો તમે 10 જણા છોકરાઓ છો સાથે થઈને જૈન લોકો 10 personnes, 10 jeunes. તો તમે est-ce que બીજા જૈન લોકોને કંઈક મેસેજ દેવો છે કંઈક પેગામ દેવો છે Ben, s'ils ont l'occasion de partir et qu'ils sont motivés de tout faire, parce que nous, on a préparé ça en un mois. On n'avait pas les billets, on a cherché sur internet, on a trouvé. Donc s'ils veulent vraiment y aller, qu'ils fassent le nécessaire et tout viendra par la suite. Tout se développera par la suite. ચાલો શુક્રિયા બસ તમે સહી સલામત પહોંચી જાઓ અમારા ખાસ બાકીના જવાનો માટે દુઆ કરજો બધા માટે દુઆ કરજો બધા મુમીનો માટે દુઆ કરજો ઇન્શાલ્લાહ અને સહી સલામત પાછા રીતોર થઈ જાઓ શુક્રિયા મેરસી ये हाजत मेरी नौह ख्वानी मैं करता रहूं है यही बस इबादत मेरी बंदगी का सुला दीजिए करबला अब बुला लीजिए मेरे आकाए मौला हुसैन अपना रोजा दिखा दीजिए करबला अब बुला लीजिए करबला की जियारत बिना करबला की जियारत बिना करबला की जियारत बिना करबला की जियारत बिना मर न जाऊं कहीं या हुसैन कोई बुशरा सुना दीजिए करबला अब बुला लीजिए